નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ અને હું અત્યારે ભેટાવાડામાં છું. ભેટાવાડામાં એક ગુલાબની વાડી છે. આ તમે જુઓ, આ સુકાયેલા ગુલાબ. વિકાસ એવો અહીં પહોંચ્યો કે ગુલાબની વાડીઓ સુકાઈ ગઈ છે. આમ સમગ્ર વાડીઓ તમે જુઓ, ખેતર આખો ખરાબ થઈ ગયો છે. આપણી સાથે સ્થાનિક ખેડૂતો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? પ્રતાપભાઈ. પ્રતાપભાઈ, કેમ આ છોડો સુકાઈ ગયા છે? આ બધું ઓલું કેમિકલનું પાણી આવે ને આ બધું છે ને, આ પાણી અલફેર આવ્યું કે નહીં કેમિકલનું, આ બધી કંપનીઓ છે, કેડિલા, કોંકડ, વાસા, આ બધાનું પાણી આવે છે, એટલા માટે આ બધું વધારે પાણી આવે છે. વરસાદનું તો પાણી બહુ આવ્યું જ નથી, પણ આ બધું ખરાબાનું પાણી આવ્યું છે, એ બધું કેમિકલનું, એના કારણે આ બધું થાય છે. આ સુકાઈ ગયું છે? સુકાઈ ગયું છે. પણ આ લોકો સ્વીકારે છે કે અમે ખરાબ પાણી આપીએ? સ્વીકારતા જ નથી ને એ લોકો. તો તમે લોકો એ લોકોને બોલાવીને દેખાડતા નથી કે આ જોવા સુકાઈ બોલાય છે? આંદોલન ચાલે છે 15 વર્ષથી, આ બધું ઓલું ચાલે છે. એના ઉપર કેસ બી થયેલો છે, પણ કોઈ ઉપરના લોકો કોઈ કાર્યવાહી કરતા નથી. ઉપરના લોકો એટલે કોણ છે ઉપરના લોકો? ઉપરના લોકો કોણ હોય? તમારા ધારાસભ્ય કિરીટભાઈ આવે છે? બધાય આવે અમારામાં, બરોબર. એ લોકો કઈ કરતા નથી, બરોબર. કોઈ સ્વીકારવા તૈયાર નથી, કોઈ આવતું નથી. આંદોલન કરીને બોલું બાંધીએ છીએ, બરોબર, તો એ બધું તોડી નાખે છે. ખાલી મને એટલું કહો કે તમારું ગામ, તમારા આસપાસ 4-5 ગામ અહીંયાથી ફૂલ અમદાવાદમાં જાય છે. આ ગુલાબ જે છે અમદાવાદમાં જાય છે, બરાબર? તો જ્યારે આ નુકસાન, તો કેટલું મોટું નુકસાન થયું છે તમને લોકો નાનાથી 15 વર્ષમાં? 15 વર્ષમાં તો કયે જ નહીં, એટલું નુકસાન કહેવાય. સમજણ પડી? આ એટલો એક એરિયા નથી, અહીંથી આમ માંડી અને 5 કિલોમીટર લગીન છે, નેસડા લગીન છે અમારી સીમ, ત્યાં લગીનનું નુકસાન જ છે. આ બધું ખરાબો જ છે બધું. તો તમારા ગામને તો એક વખત મને લાગે છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા ત્યારે તમારા ગામને તો મને બેસ્ટ એવોર્ડ બી અપાયું હતું ને, અને કીધું હતું કાંસમાંથી પાણી આવશે, બધું કીધું હતું, હે ને? નર્મદાનું પાણી આવશે એવું કહેલું. એવું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નર્મદાનું પાણી આવશે એવું કહેલું. આવ્યું નર્મદાનું? ના, કેમિકલનું જ પાણી આવે છે, નર્મદાનું પાણી જ નથી આવતું. એના કેમિકલના પાણી નુકસાન થયું? હા, નુકસાન થયું. તો તમને દર વર્ષે કે દર મહિને કેટલું નુકસાન થાય છે? આ જો સુકાઈ જાય ફૂલ, કરોડોનું નુકસાન ગામમાં. આ બધું કરોડોનું નુકસાન થાય છે કેમિકલના પાણીના આવવાના કારણે, બરોબર. પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી, બરોબર. અને અત્યારે બી આંદોલન ચાલુ જ છે. હવે સ્વીકારો તો ઠીક, નકા આ રીતે ચાલુ જ રહેવાનું છે. બીજા પણ સજ્જન છે. શું નામ છે આપનું? રમેશભાઈ. તમારી કેટલી ખેતી છે આવી નુકસાન થાય છે? મારી અત્યારે આ બાજુની જે આ બધી ખેતી છે ને, બધી પાયમાલ થઈ ગઈ છે. આ પાણી એટલું દૂષિત અને ગંદુ આવે છે, અને કોઈ એની ઉપર કોઈ તંત્ર એનું ખ્યાલ રાખતું જ નથી કોઈ. તમારા ધારાસભ્યો કે સાંસદો કોઈ આવે છે ખરા અહીંયા જોવા માટે કે ખેતી નુકસાન થઈ રહી છે? આવે છે, પણ એ શું લોલીપોપ આપીને જતા રહેશે કે 1 વર્ષમાં બંધ કરી દઈશું, 6 મહિનામાં બંધ કરી દઈશું, આવું કહીને જતા રહેશે બધા. પછી કોઈ પાછું જોવા આવતું જ નથી ને વોટ લઈને જતા રહે. નુકસાનીની વાત કરીએ તો ખેતર દીઠ કેટલું નુકસાન થતું હશે? આમ ખેતર દીઠ તો અંદાજિત તો બધું 2-3 કરોડ રૂપિયાનું તો નુકસાન હશે. અને આ શું આપણને કે સહાય કરશે, પણ 5,000 રૂપિયા 3,000 રૂપિયા નાખીને આપી દે, એમાં શું આ અમારું થાય? આ જોઈ લો પાછળ ખેતર કેટલું પેલું થઈ ગયું છે, આખું ગુલાબ બધા બળી ગયા. હવે આ ગુલાબની કલમ એક લેવા જઈએ તો અંદાજે 50 રૂપિયાની એક કલમ આવે. આ તો આ કેટલી કલમ હશે જોઈ લો તમે. તો કોઈ એનો તંત્ર ખ્યાલ જ નથી લેતું. આ 15-20 વર્ષથી આ સમસ્યા થાય છે, તમે રજૂઆત નહીં કરી કોઈ જગ્યાએ? રજૂઆત ઘણી કરી છે, પણ કોઈ તંત્ર અહીંયા આવતું જ નથી. અચ્છા. એક વખત અમે ધારણા પર પણ બેઠા હતા, પણ પોલીસે અમને ડિટેન પણ કરી લીધા હતા, તો એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી હજુ સુધી. તો પછી હવે કરશો શું? આટલું બધું નુકસાની, ગામમાં લોકો કહે છે કે ચામડીના રોગ થાય છે, તમારો આ ગુલાબના જે કલમો છે એ બળી જાય, ખેતીને નુકસાન થાય છે. મારે પોતે ચામડીનો રોગ હતો, મેં 20,000ની દવા ખાધી છે, હજુ સુધી કઈ મટ્યું નથી મને. અચ્છા. હા. તો પછી હવે શું કરશો સાહેબ આ રીતે? તો આ રીતે શું, હવે અમે આંદોલન પર ઉતરી ગયા છીએ. એનો જ્યાં લગન નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આંદોલનમાં બેસી રહીશું. આપણી સાથે બીજા પણ છે. શું નામ છે આપનું? સાહેબ, હું અરવિંદભાઈ રાઠોડ ખંભાતથી છું, એનો રહેવાસી છું. અચ્છા. મતલબ 15 વર્ષથી આ ગામમાં રહું છું. આ ગામની એટલી હાલત ખરાબ છે કે એની કોઈ સીમા નથી. આ લોકો બહુ જ કમ્પ્લેન કરે છે, ભાજપ વાળાને, કોંગ્રેસ વાળાને, બધાને. આ ગામમાં લગભગ 15 વર્ષથી રહું છું. ચામડીના કઈ અમારા ગામમાં 10 થી 12 લોકો મરી ગયા છે આ પાણી કેમિકલના આવવાથી. પાન કાર્ડ છે, કેડિલા છે, એ બધી કંપનીઓ છે. બહુ મતલબ ભાજપ વાળાને બધાને બહુ આક્ષેપ કર્યો છે કે સાહેબ તમે આ પાણી ગંદુ બંધ કરો, પણ બંધ નથી કરતા. હું તો બહાર ગામને તો છતાં લોકોને સપોર્ટ કરવા તૈયાર છીએ કે ત્યાં છે ભેટાવાડા,
પાલડી આ લોકો બધાને કીધેલું છે કે ભાઈ તમને અમને સાહ સકડાય તો આ પાણી ગંદુ બંધ થઈ જાય અમારા ગામની અંદર. અમારા વાડીની હાલત જો, ભલે હું ખેડૂત છું પણ આ લોકોની હાલત તો જો કેટલી ખરાબ છે આ ગામમાં. હા, આ લોકો આટલા દિવસથી આનંદલ ઉપર બેઠા ને હજુ બેહવાને 1 મહિનો લગન આંદોલન કરવાનું છે અમારે. જ્યાં લગન આ ગામની સમસ્યા ના મટે ત્યાં લગન સાહેબ આંદોલન કરવાનું છે અમારે. ના પણ મને તો એ નહીં સમજાતું કે આટલી ખરાબ પરિસ્થિતિ છે છતાં કોઈ સાંભળતું નથી, કોઈ પોલિટિકલ નેતા, તમારા ધારાસભ્યો કોઈ? સાહેબ જો ધારાસભ્ય વોટ લેવાના હોય તો ગામમાં આવે, પછી વોટનું કામ પતી જાય એટલે કોઈ આવતા નથી કે પ્રજા મરી જાય ગમે કરે, કોઈ જોવા તૈયાર નથી. વોટ લઈ જાય એટલે જતા રહે. પણ એમને એવું તો જોવું પડે કે અમારા ગામની પરિસ્થિતિ શું છે શું નથી. નાના માણસોને જોવું પડે ને કે ખેડૂત અમારા શું કરે છે એમ. આટલી બધી હાલત ખરાબ હોવાથી કોઈ આ ગામની પ્રશાસન લેતા નથી. કારણ કે હું આ ગામમાં 15 વર્ષથી રહું છું, ભેટાવાડા ગામમાં. તો હું આવ્યો તારનો મને પોતે ચામડીનો રોગ છે આ ગામમાં. મારા છોકરા 2 વાય ભણે છે, મારા ઘરના નોકરી કરે છે, પણ કોઈ સહાય છે નહીં. અમને એવું લાગે છે હવે ગામ છોડીને જતા રહેવી. કારણ કે આ ચામડીના રોગ પેદા થાય તો શું કરવાનું સાહેબ? માણસની હાલત તો ગમતી જાય. અમે મજૂર માણસ છીએ અહીંના, તો અમને કોણ સહાય આપશે અહીં? ત્યારે પણ તમારા લોકોના નુકસાન થાય છે તો આ લોકો કંઈક વળતર કે એવું કંઈક તમે કરો છો, આપે છે આ લોકો? ગામ સેવક, તલાટી સાહેબ બધા સર્વેમાં આવે છે, સર્વે કરે છે, પણ નુકસાન એક બાજુ વધારે છે. તમે સમજો, નુકસાન 20,000 એક ખેતરમાં 50,000, 60,000, 60,000 રૂપિયાનું આ જ્યારે ખેતી કરીએ તો અમે જે ગુલાબ રોપ્યા હોય એ ખેતીમાં અમારે ખર્ચો થાય. વળતર સામે 6,000 રૂપિયા, 7,000 રૂપિયા, 12,000 રૂપિયા હેક્ટર દીઠ અત્યારે વળતર થઈ ગયું કે ભાઈ 1 હેક્ટર હોય તો 13,000 રૂપિયા આવે, 2 હેક્ટર હોય તો 26,000 રૂપિયા આવે. હવે જ્યારે 26,000 રૂપિયા આવે તો એ તો અમારે મજૂરીમાં જતા રહ્યા હોય. તો અમે ખેતી એમને દવા છાંટો, પાવડર નાખો, બિયારણ નાખો, એ બધું ક્યાં ગયું? અમારું તમે જો આ ખેતર સાવ પાયમાલ થઈ ગયું છે. અત્યારે અમારું ગામ બહુ ભયંકર સ્થિતિમાં છે, દયનીય સ્થિતિમાં છે અત્યારે હાલ અમારું ગામ. અમે લાચાર છીએ, અમે મજબૂર છીએ, પણ અમે અમારા અંતરની યોજના કોને કહીએ? જ્યારે ચુડાસમાની સીટ હતી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આપણે જ્યારે બાપુ અમારા અહીંયા આયા અને જીત્યા, અમે એમને વોટ આપ્યા. અમને જ્યારે અમે મીટિંગ કરી અમારા ગામની તો અમને કીધું કે આ ગુલાબ, આ તમે ગુલાબ જોવો છો, આનું તમને બાપુએ અમને વચન આપ્યું કે અમે આનું ગુલકંદ બનાવી દઈશું. અચ્છા, આ ગુલાબનું ગુલકંદ બનાવશું. ગુલાબનું ગુલકંદ બનાવવાનો વાયદો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું હતું. વિચાર કરો ને, આજે આ ગુલાબ ગુલકંદ તો શું સુકાઈ ગયા છે, મુરઝાઈ ગયા છે. ગુલાબનું ગુલકંદ બનાવશે ભેટાવાડા. જ્યારે પ્રવચનમાં બાપુ આવે તો અમને કે ગુલાબનું ગુલકંદ બનાવશું, તમારા ભેટાવાડાને અંતરથી ભરી દઈશું. હાલ અમારું અંતરથી ભરી દઈશું, મહેક થઈ જશે ગામમાં, એવા વચનો આપે છે, વાયદા આપે છે. પણ જેવી ભાજપની સરકાર અત્યારે તાનાશાહી કરી રહી છે અમારા ભેટાવાડામાં, તમે જોઈ રહ્યા છો અત્યારે બધા લોકો આંદોલન પર બેઠા છે. આમાં નાના બાળકો છે. અત્યારથી તો શું સુગંધથી શું દુર્ગંધ થઈ ગઈ છે. અત્યારે તમે નીકળો ને સાહેબ તો તમારે મોંએ રૂમાલ બાંધવો પડે ત્યારે તમે આથી પસાર થઈ શકો, એટલી દુર્ગંધ આવે છે. જ્યારે પ્રદૂષણ બોર્ડ વાળા, જીપીસીબી બોર્ડ વાળા નમૂના લઈ જાય છે ત્યારે બધો રિપોર્ટ ન લાવે છે પાછો તો કે આ દુર્ગંધ નથી, કે આ પાણી તો શુદ્ધ છે. તો જો શુદ્ધ હોય તો નજરે તો દેખાય ને કે પાણી શુદ્ધ નથી. ચોખ્ખી નજરે ખબર પડે કે આ કેમિકલ વાળું પાણી છે, અને આ કેમિકલ વાળા પાણીમાં અહીંયાથી નીકળો તો તમે જોઈ ના શકો એવી કીડી, મકોડા, મચ્છર એવો, અને આ ઉપદ્રવ વાળું આ કેમિકલ વાળું પાણી અમારા ખેતરમાં ફરી વળ્યું છે. હાલ અમારી ત્રાસદ, પીસાવાડા, પાલડી, નેસડા આ આજુબાજુના 5 ગામોની ખેતી સાવ નિષ્ફળ થઈ ગઈ છે. હાલ અમે ખૂબ જ અમારી દયનીય સ્થિતિ, જો સરકાર અમારું સાંભળે, તાત્કાલિક અમારું આ પાણી બંધ કરે અને અમારા ભેટાવાડાને બચાવે. અમે જેવી રીતે પહેલા અમારા જેવું આશ્વાસન અમને મળ્યું છે કે તમે ગુલાબનું ગુલકંદ બનાવો, એવી રીતે અમારું ગામ અત્યારે ભેટાવાડા ગુલાબની ગુલકંદ બનાવવા માટે તૈયાર છે. પણ અમને મહેરબાની કરીને આ પાણી પહેલા બંધ કરી દો. તમે સમજો, જે સ્થાનિકો છે તે પોતાની વાત કેવી રીતે મૂકી રહ્યા છે. આ ઝાડ ક્યારેક મહેકતા હતા, આના ઉપર ગુલાબ લાગતું હતું, વાયદો કરાયો હતો આ ગામને કે ગુલાબનું ગુલકંદ બનાવો, અત્તર બનાવો, પણ અત્યારે દુર્ગંધ છે અહીંયા અને પાયમાલ થઈ રહ્યા છે ખેડૂતો. એની વાતની પીડા તેઓ અત્યારે અહીંયા વ્યક્ત કરી રહ્યા છે. સહયોગી નિરલ મહેશ સાથે અનિલ પટેલ, અમદાવાદ.